બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહાકાળી માતાજીના અવતારની કથા વિશે। એવું માનવામાં આવે છે કે દેવી ભગવતી નિરાકાર હોવા છતાં જીવોના દુઃખને દૂર કરવા માટે વિવિધ સ્વરૂપો ધારણ કરે છે। તે સત્વ, રજસ અને તમસના 3 ગુણોને મૂર્તિમંત કરે છે અને સમગ્ર બ્રહ્માંડનું સર્જન, પાલન અને નાશ કરે છે। તે કાલ પર શાસન કરે છે, એને કારણે તેને મહાન શક્તિ મહાકાલી તરીકે પણ ઓળખવામાં આવે છે। કાલિકા પુરાણમાં મહાકાલી અવતારની કથા કહેવામાં આવી છે। તે મુજબ એકવાર દેવતાઓ દેવીની સ્તુતિ કરવા માટે હિમાલય ગયા। તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને દેવી તેમની સમક્ષ પ્રગટ થયા અને પૂછ્યું, તમે કોની સ્તુતિ કરો છો? પછી દેવીના શરીરમાંથી પર્વતો જેવા કાળા રંગની એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ। દેવતાઓ વતી તે તેજસ્વી સ્ત્રીએ જવાબ આપ્યો, આ લોકો મારી સ્તુતિ કરી રહ્યા છે। તેનો રંગ કાજળ જેવો કાળો હતો, તેથી તેનું નામ કાલી પડ્યું। માર્કંડેય પુરાણની દુર્ગા સપ્તશતીમાં પણ આના જેવી જ એક કથા જોવા મળે છે। શુંભ નિશુંભ નામના 2 રાક્ષસો હતા। તેમના ઉપદ્રવથી પરેશાન થઈને દેવતાઓએ મહાશક્તિનું આહ્વાન કર્યું। પછી પાર્વતીના શરીરમાંથી કૌશિકી પ્રગટ થઈ। તે અલગ થતાં જ દેવીનું સ્વરૂપ કાળું થઈ ગયું। તેથી શિવપ્રિયા પાર્વતી કાલી નામથી પ્રખ્યાત થયા। પૂજા તંત્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, કલૌ કાલી નાન્યદેવ કલો યુગે, અર્થાત કળિયુગમાં ફક્ત દેવી કાલીની પૂજા પૂરતી છે। આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે, કાલિકા મોક્ષદા દેવી કલૌ શીઘ્ર ફલપ્રદા, અર્થાત મોક્ષદાયિની દેવી કાલીની પૂજા કળિયુગમાં ઝડપી પરિણામ આપે છે। શાસ્ત્રોમાં કળિયુગમાં કાળા રંગના દેવી દેવતાઓની પૂજા ઈચ્છિત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ફાયદાકારક હોવાનું કહેવાયું છે, કારણ કે કળિયુગના પ્રમુખ દેવી કાલી પોતે આ રંગના છે। એવું માનવામાં આવે છે કે દેવી મહાકાલીનું સ્વરૂપ ઉગ્ર છે। તેના દાંત મોટા છે। તેની 4 ભુજાઓમાં અનુક્રમે ખડગ, મુંડ, વરદાન અને અભય મુદ્રા ધરાવે છે। ભગવાન શિવની પત્ની દેવી કાલીના ગળામાં નરમુંડની માળા છે। જોકે તેમનું આ સ્વરૂપ ભયાનક છે। ઘણા ગ્રંથોમાં તેના અન્ય સ્વરૂપોનું પણ વર્ણન છે। ભક્તો જગદંબાના કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરી શકે છે। તંત્ર શાસ્ત્રની 10 મહાવિધિઓમાં દેવી કાલીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ દેવી કાલીની પૂજાના નિયમો ખૂબ જ કડક છે। તેથી સાધકોએ પહેલા ગુરુ પાસેથી દીક્ષા લેવી જોઈએ અને યોગ્ય વિધિઓ સાથે મંત્ર વિધિ કરવી જોઈએ। આ દરેક માટે શક્ય નથી। તેથી આવા વ્યક્તિઓએ મહાકાલીને પોતાની માતા માનીને પુત્રના રૂપમાં આશ્રય લેવો જોઈએ। જે લોકો જટિલ મંત્રોનો અભ્યાસ કરી શકતા નથી, તેઓ ફક્ત મહાકાલી નામનો જાપ કરીને તેમની કૃપા મેળવીને સંકટ ટાળી શકાય છે। એવું માનવામાં આવે છે કે મહાકાલી તેમના ભક્તોને આજના સમયમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ કરે છે। આજે માનવીઓ બધી બાજુથી અસુરક્ષિત અનુભવે છે। મહાકાલી માતાનું ધ્યાન કરવાથી સુરક્ષાની ભાવના આવે છે। દેવી મહાકાલીની પૂજા અને સ્મરણ કરવાથી સૌથી ગંભીર સંકટ ટળી જાય છે। લોકોએ આંતક સ્વરૂપ રાક્ષસોનો નાશ કરવા માટે અને માનવતાનું રક્ષણ કરવા માટે દેવી મહાકાલીને પ્રાર્થના કરવી જોઈએ। કાલી જયંતી તાંત્રિક ગ્રંથો અનુસાર સાધકો ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ અંધારા પખવાડિયાના અષ્ટમી એટલે 8મા દિવસે કાલી જયંતી ઉજવે છે।
જો કે કેટલાક વિદ્વાનો માને છે કે જન્માષ્ટમી શ્રાવણ વદ કૃષ્ણ અષ્ટમીએ મહાકાલીનો પ્રાગટ્ય દિવસ છે. તો બાપુ આ હતો મહાકાલી માતાજીના અવતારની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.